હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણા લેપટોપ અથવા તો કમ્પ્યુટર વડે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ કઈ રીતે જોઈ શકીએ અને આ પરિણામને ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ પણ કરી શકીએ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પરિણામને ડાઉનલોડ કરવા માટેની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી આપી જ દીધી છે. આપ ડિસ્ક્રિપ્શનમાં જઈને આ લિંક પર જેવી ક્લિક કરશો કે આપ સીધા જ ટેટ એક્ઝામિનેશન બોર્ડના રિઝલ્ટ સેક્શનમાં પહોંચી જશો, જ્યાં આપને આ પેજ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ 5 પર સૌથી પહેલાં ટિક કરવાનું છે. ત્યારબાદ નીચે આપેલા સીટ નંબરના બોક્સમાં આપણે આપણા વિદ્યાર્થીનો 8 ડિજિટનો સીટ નંબર ટાઈપ કરવાનો છે અને સૌથી નીચે આપેલા સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ફ્રેન્ડ્સ, અહીં સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ જો તરત રિઝલ્ટ શો ન થાય તો અહીં સમજવું કે સર્વર પર લોડ છે, તો અહીં આપણે થોડા સમય માટે રાહ જોવી જ રહી. અહીં સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ જો આપણને યોર એપ્લિકેશન ઇઝ નોટ ફાઉન્ડ ઇન ધ રેકોર્ડ્સ આ મેસેજ જોવા મળે તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં આપણને નીચે આપેલા અનધર ઓપ્શનમાં આપણે આપણા બાળકનો યુડાયસ નંબર જે 18 ડિજિટનો છે એ 18 ડિજિટનો યુડાયસ નંબર ટાઈપ કરીશું અને ત્યારબાદ તેની જન્મ તારીખ નીચેના બોક્સમાં ટાઈપ કરીશું અને અંતે સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો કે આપણા વિદ્યાર્થીનો યુડાયસ નંબર અને તેની જન્મ તારીખ ટાઈપ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરતાં આપણા ડાઉનલોડ ફોલ્ડરમાં જે તે વિદ્યાર્થીના રિઝલ્ટની PDF ફાઇલ ડાઉનલોડ થઈ જશે. ફ્રેન્ડ્સ, ડાઉનલોડ થયેલી ફાઇલમાં તમે જોઈ શકો છો કે આપણા ફાઇલનું નામ પણ જે તે વિદ્યાર્થીનો સીટ નંબર જ છે. અહીં ડાઉનલોડ થયેલી ફાઇલને આપણે ઓપન કરીને ફાઇલને આપણે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ અને આ ફાઇલને આપણે ખૂબ જ સરળતાથી કોઈ પણ બીજા વોટ્સએપ નંબર પર શેર કરીને આ ફાઇલને પ્રિન્ટ આઉટ પણ લઈ શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે લેપટોપ અથવા તો કમ્પ્યુટરમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ ખૂબ જ સરળતાથી ડાઉનલોડ તથા પ્રિન્ટ કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.